લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતના અઠવા લાઇન્સ, લાલગેટ અને મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો. શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સભ્યો દ્વારા અઠવા લાઇન્સ, લાલગેટ અને મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રી ગણેશ આયોજક સંમેલન તારીખ 3ના શનિવારે રાત્રે 9 રાત્રેના સુની ફળિયા સ્થિત આર્ય સમાજ મંદિર મુકામે યોજાયો હતો. શ્રી કમલેશ પારેખ અને મયંક શ્રી બદામી સંચાલિત સદય સમારોહ પ્રસંગે શહેરના શ્રી ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલ બિસ્કિટવાલાના અધ્યક્ષપદે તથા મહામંત્રીઓ શ્રી વિમલ ભટ્ટ, શ્રી પ્રવીણ ગજેરા તથા ઉપપ્રમુખો શ્રી દીપેશ મહેતા અને હસિત મહેતા તથા મુખ્ય નિરીક્ષક એડવોકેટ શ્રી અશ્વિન પેઇન્ટર અતિથિ વિશેષ પદે તેમજ ભાજપ શહેરના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાળા તથા ધર્મરાજ જાગરણના શ્રી મનુભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અઠવા પોલીસ સ્ટેશનના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.કે. ચૌધરી અને દ્વિતીય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર. મકવાણા તથા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એમ. ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ હતી. આ સર્વે મંચસ્થ મહાનુભાવોનું સમિતિના સંયોજક, સહસંયોજક અને હોદ્દેદારોએ ખેસ પહેરાવી પુસ્તક રૂપે પુષ્પ પ્રદાન કરીને અભિવાદન કર્યું હતું. પ્રમુખ શ્રી અનિલ બિસ્કિટવાલા તથા મહેદરપુરાના પ્રભારી શ્રી વિમલ ભટ્ટ દ્વારા પ્રાસંગિક સંબોધન પછી અઠવા લાયન્સ, મહેદરપુરા તથા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉત્કૃષ્ટ ગણેશ આયોજકોને ખેસ પહેરાવીને ટ્રોફી અને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માનિત ઉત્સવ સમિતિના હોદ્દેદારોએ અને મંચસ્થ મહાનુભાવોએ કર્યા હતા. ત્રણેય પોલીસ સ્ટેશનના નિરીક્ષકોનું પણ ખેસ પહેરાવી પ્રમાણપત્ર પ્રદાન કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળતા બક્ષવા માટે આઈટી સંયોજક શ્રી જય પેઇન્ટર, સહસંયોજક સર્વશ્રી યોગીન પાઠક, અમિત રેશમવાલા, કૌશિક ચશ્માવાલા, ચેતન પટેલ, અંકુર ભટારિયા તથા કાનૂની સલાહકાર સંયોજક શ્રી આકાશ મૈસુરિયા વગેરે સારી એવી જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે આભાર વિધિ શ્રી નેહલ મિસ્ત્રીએ કરી હતી. કમલેશ પારેખ, સુરત.